તારું નામ શું છે? મોતી. તો તારું નામ બદલ. એ ગંડ્યા, હું સામાન લાવ્યો પણ ભેરા ડોક્ટર ને કાં ના લાવ્યો? ક્યાંથી લાવું? એને મારી વાત જોઈ જોઈએ ને. હા, એ પણ તું સ્ટેશને વેળા તો નહીં પૂગ્યો હોય. એલા ભાઈ, હું તો બરોબર ટેમસર પૂગ્યો હતો, પણ આ રોજ 2 કલાક મોડી આવનારી ટ્રેન સમયસર આવી ગઈ, એમાં મારો કાંઈ. ગુજરાતી ફિલ્મોમાં ઘણા એવા બધા કલાકારો છે કે જેમના વિશે કોઈ માહિતી મળતી નથી. તમે તેમને ફિલ્મોમાં જોયા હોય છે પણ નામ ખબર હોતી નથી તમને, એટલે તમે ઓળખી શકતા નથી. અને એમના વિશે કોઈ પ્રોપર માહિતી કોઈ જગ્યાએ મળતી પણ નથી. કોઈ લખાણમાં પણ માહિતી નથી મળતી ગૂગલ પર, કે કોઈ વિડીયોમાં યુટ્યુબ પર પણ કોઈ એમના વિશે માહિતી મળતી નથી. ત્યારે અમારી ચેનલ એવા કલાકારોને પણ સ્થાન આપે છે કે જેમણે ગુજરાતી ફિલ્મોમાં ઘણું સારું એવું કામ કર્યું હોય તેમને પણ અમે સ્થાન આપીએ છીએ. અને બહુ ઓછી એક ફિલ્મ કરી હોય છતાં પણ અમે એમના પર વિડીયો બનાવીને એમના વિશે માહિતી શોધી લાવીએ છીએ. તો અમુક કલાકારોની માહિતી મળી જાય છે, અમુક કલાકારોની માહિતી નથી મળતી, તે શોધવાનો અમે પ્રયત્ન કરતા રહીએ છીએ. પરંતુ હિન્દી ફિલ્મના કલાકારોની દરેક માહિતી યુટ્યુબ પર કે ગૂગલ પર તમને મળી રહેશે. આપણા ગુજરાતી કલાકારોની આ પ્રોબ્લેમ છે કે ગુજરાતી કલાકારોની માહિતી આપણને નથી મળતી. તો આ અમારો એક પ્રયાસ હોય છે કે અમે તમને ગુજરાતી ફિલ્મોના દરેક કલાકારો વિશેની માહિતી પહોંચાડીએ. તો આજે અમે એવા કલાકાર વિશે માહિતી લાવ્યા છીએ કે જે ચરિત્ર અભિનેતા હતા, જેમણે ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મો કરી છે. તમે એમને જોયા પણ હશે, છતાં પણ તમે એમને નામથી નહીં ઓળખતા હો. તો આજે આપણે અભિનેતા જયંત વ્યાસ વિશે વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. જયંત મણિશંકર વ્યાસનો જન્મ જામનગરમાં 12 ડિસેમ્બર 1936ના રોજ થયેલો. મુંબઈની ભવંસ કોલેજમાં તેમણે ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન કોલેજ દરમિયાન જ તેમણે નાટકોમાં ભાગ લેવાનું શરૂ કરેલું અને ઘણી સારી એવી પ્રશંસા પણ મેળવેલી. નાટ્ય ક્ષેત્રે તેમણે રંગભૂમિ સંસ્થા દ્વારા શરૂઆત કરી હતી. અરે જીવી, હવે તું આવી જ છે તો બે ઘડી બેસ, બે ઘડી મીઠી મીઠી વાતો કર. જવાની ઉતાવળ છું તારે? કાકી ઘરમાં નથી લાગતા કાકા? કાકા? અરે કાકા નો કે, શું થયું? કાકા નો કે. અરે હું કઈ તારા કાકા જેવો દેખાવ? કાકા તો બાપના ભાઈ ને કહેવાય. હું કઈ તારા બાપનો ભાઈ નથી. તો મામા કહું. મામા, જીવલી જીવલી, મામો કહીને મને મામો નો બનાય, મામો નો બનાય. જયંત વ્યાસે ગાંસડી, અંબારામની ઓળખ, એક સાંજે તેર તૂટે, વીમો ઉતરી ગયો, ભગ્ન મંદિર, અભિનય અને અનુભવ વગેરે એકાંકીઓમાં કામ કરેલું છે. ઉપરાંત ઈડરિયો ગઢ જીત્યા રે, પાનેતર, મારી ઘરવાળી, જાનમાં આવજો, ચંદુલાલ એમ શાહ લિખિત બૈરી મારી પરમેશ્વર અને મૂળરાજ રાજડા લિખિત મારા ઘરની વહુ કોણ અને ચંદ્રવદન ભટ્ટ નિર્મિત બૈરી મારી બાપરે બાપમાં જયંત વ્યાસે હાસ્યની છોડો ઉડાવી હતી. ગવર્મેન્ટ લો કોલેજમાં ભજવાતા હિન્દી નાટકોનું એમણે દિગ્દર્શન કરેલું. આ ઉપરાંત ખૂબ જ પ્રસિદ્ધિ પામી ચૂકેલ નાટક મારા ઘરની વહુ કોણનું પણ એમણે દિગ્દર્શન કર્યું હતું. જયંત વ્યાસે 1959માં સ્ટેટ કોમ્પિટિશનમાં મેરિટ સર્ટિફિકેટ મેળવેલું અને પ્રબોધ જોશીના ભગ્ન મંદિર નામના નાટકમાં ઉત્કૃષ્ટ અભિનય બદલ જયંત વ્યાસને રેડિયો ભેટ મળ્યો હતો. શું વાત કરે? ના ના, હવે એમ એક ગાય કોઈ માણા નો મરે. મરી ગયો યાર, મરી ગયો? મરી ગયો. તો તારે આ વાતની પોલીસને જાણ કરવી જોઈએ. પણ જમણા પોલીસને જાણ કરીશ તો પોલીસ મને પકડીને પૂરી દેશે. પછી મેં એના બાપને 10,000 રૂપિયા કેવી રીતે આપી શકીશ? આ ઉપરાંત જયંત વ્યાસે ચુંદડી ચોખા, નંદનવન, કંકુ, કલાપી, ધરતીના છોરું, રાણક દેવી, પ્રેમ દીવાની, વીર માંગડાવાળો, જીવી રબારણ, ધરતીના અમી, પૂજાના ફૂલ, સોરઠી સિંહ, જય મહાકાલી, પતિ પરમેશ્વર, હરિશ્ચંદ્ર તારામતી, અલબેલી નાર, અભણ લક્ષ્મી, મા બાપને ભૂલશો નહીં, સતી મદાલસા, ડાકુરાણી ગંગા, ગાજરની પીપુડી, 16 સોમવાર, મા ઉમિયા અન્નપૂર્ણા, કસુંબીનો રંગ, હર હર મહાદેવ, લાખેણી લાજ, જન્મ જન્મના સાથી, ઝાલમસંગ જાડેજા, ચંદુ જમાદાર, પરદેશી મણિયારો,
કંકુ પગલા, મોરની, રામાપીર, વીણાવેલી, મા તે માં બીજા વગડાના વાહ, નાનો દિયરિયો લાડકો, બેની હું તો 12 વર્ષે આવ્યો વગેરે ફિલ્મોમાં તેમણે અભિનય આપેલો છે. અને છેલ્લે જયંત વ્યાસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા. તો મિત્રો, આપને જયંત વ્યાસ વિશેનો આ અમારો એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. આ એક એવા અભિનેતા છે કે જેમના વિશે માહિતી મળવી ખૂબ જ અઘરી છે, છતાં પણ અમે આપના માટે આ માહિતી શોધીને લાવ્યા છીએ. જેટલી માહિતી મળી છે એટલી શોધી છે. તેમનું મૃત્યુ ક્યારે થયું તેના વિશે કોઈ માહિતી નથી, અથવા તો તેમના પરિવાર વિશે અમને કોઈ માહિતી નથી. જ્યારે પણ એમના પરિવાર વિશે માહિતી મળશે ત્યારે અમે ફરી પાછા આ માહિતી લઈને આપની સામે આવીશું. અને હા, આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપણા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અરે ચંદુબા, આ મૂકો માથાજી અને બોલો, તમારા માટે ખાવાનું હું મંગાવું? હે, બોલો બોલો. અરે જે મંગાવું હોય મંગાવી લે મારો બાપો. બોલો બોલો, શું ખાવાનું મંગાવું? કોના બાપની દિવાળી છે? અરે આજે મારો જન્મદિવસ છે, જન્મદિવસ.